નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી, પ્રથમ ભાષા, કૃતિ 14, વાત એક શાપની. અને આપણે વાત કરી રહ્યા છીએ ભાગ 1માં, કારણ કે આ કૃતિને આપણે 2 ભાગ બનાવવાના છીએ. અને લેખક છે મહેશ યાજ્ઞિક. ગુજરાતી સાહિત્યમાં મહેશ નામધારી 2 સર્જકો એટલે કે 2 વાર્તાકારો થઈ ગયા. એક મહેશ યાજ્ઞિક અને એક મહેશ દવે. મહેશ દવેની ખ્યાતનામ વાર્તા એટલે ચિત્તો, જેમાં માનવની અંદર જે ચિત્તારૂપી વૃત્તિઓ પડેલી છે એ વૃત્તિઓનો નિર્દેશ કરે છે. જ્યારે મહેશ યાજ્ઞિકની વાર્તા એ ભારતીય દર્શનશાસ્ત્રની અંદર કર્મનો સિદ્ધાંત શું છે, કર્મ માણસને ક્યારેય છોડતું નથી અને કરેલું ફોગટ જતું નથી, એવો જે શ્રીમદ ભગવદ્ ગીતાનો સનાતન જે સાર છે એના વિશે આ સર્જકે ખૂબ સરસ વાત ઘટના દ્વારા કરી છે. કારણ કે વાર્તાનું શીર્ષક જે છે એ ઘટનામૂલક છે કે કોઈક વ્યક્તિને શાપ આપે છે, તો આજે નહીં તો ગમે તેટલા વર્ષો પછી પણ એણે આપેલો શાપ ફળીભૂત થાય છે. એટલે તો શું કહ્યું છે કે ભાઈ, તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય. એટલે કે જે હાયકારો છે એ હાયકારો વ્યક્તિને એવું લાગે છે કે એનું બધું જ નાશ પામી જાય છે. તો આ જ વાત આ સર્જકે આમાં કરી છે. લેખકનું નામ છે મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિક. એમનો જન્મ ધંધુકા, જિલ્લો અમદાવાદમાં થયો હતો. તેઓ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો, LICમાં નોકરી અને હાલ સેવા નિવૃત્ત જીવન ગાળે છે. 21મી ડિસેમ્બર જે આગામી આવી રહી છે એમાં એટલે કે સોમવારે એમનો જન્મદિવસ છે. તેમણે વાણિજ્ય પ્રવાહ સુધીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો અને 7 નવલિકા સંગ્રહો આપ્યા. નવલકથા પણ લખી. નવલકથાનું નામ રેશમ ડંક, ખેલંદો, વંશવિચ્છેદ, છળકપટ એવી લોકપ્રિય નવલકથાઓ આપી. તો એમની જે કૃતિઓ છે વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં ખ્યાતનામ કટાર લેખક એટલે કોલમિસ્ટ તરીકે રેશમખંડ જેવી તેમની યશ કલગી સમી નવલકથા ઉપરથી એ નામે રેશમખંડના નામે જ હિન્દીમાં સિરિયલ પણ બનેલી છે. અને 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમી 2010નું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. હવે આ જે કૃતિ છે વાત એક શાપની, એ મહેશ યાજ્ઞિકની અતિ લોકપ્રિય વાર્તાઓમાંની એક છે. કર્મનો જે સિદ્ધાંત છે એ ભારતીય તત્વચિંતનમાં પ્રમુખ સ્થાને રહ્યું છે. આપણે નથી કહેતા કે ભાઈ દરેક વ્યક્તિને પોતાના કર્મનો ફળ તો ભોગવવો જ પડે છે. આ જે સનાતન વાક્ય છે એ સનાતન વાક્યને અહીંયા ઘટના દ્વારા ચરિતાર્થ થતું બતાવવામાં આવ્યું છે. એટલે કે આજે આપણા લોકજીવનમાં કર્મના સિદ્ધાંતની યથાર્થતા વિશે ચર્ચા થતી આપણે સાંભળીએ છીએ. એક પાત્ર એવું શાપ આપે છે આમાં કે તારું ધનોત પનોત નીકળી જશે, તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે. એવા શાપિત વચનો વાર્તાના અંતને કરુણ બનાવે છે. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે એ વાત સમગ્ર વાર્તા દ્વારા સ્પષ્ટ થાય છે. અને આ વાર્તા જે છે ને એ એક દ્રશ્યથી શરૂ થાય છે. એટલે જાણે કે કોઈ ડ્રામા હોય, નાટક હોય, એના ઉપરથી શરૂ થાય છે ને બિલકુલ સાહજિકતાથી 2 મિત્રો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વાતચીત કરી રહ્યા છે, ત્યાંથી આ આખી વાત શરૂ થાય છે. એટલે ધારો કે આ કૃતિ જે છે એનું આપણે નાટ્ય રૂપાંતર કરીએ અથવા તો એને ટેલિફિલ્મ બનાવીએ તો પણ ખૂબ સરસ બને તેવી છે. ઘટના જુઓ શું કહે છે પેજ નંબર 74 પર. હજુ ટ્રેન ઉપડવાને 5 મિનિટની વાર છે. અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે. મોબાઈલથી વાત કરતી વખતે હેમંતની નજર કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફરતી હતી. એની બારીની બરાબર સામેના ટી સ્ટોલ ઉપર 2 યુવાનો ચાની ચુસ્કી લઈ રહ્યા હતા. હવે જો એક વ્યક્તિ જે મોબાઈલથી વાત કરી રહ્યો છે એના મિત્રની સાથે, એણે આવો સંવાદ કર્યો કે જો ભાઈ અમારું કમ્પાર્ટમેન્ટ તો સાવ ખાલી છે ને ટ્રેન ઉપડવાની હજી 5 મિનિટની વાર છે. અને વાત કરનાર વ્યક્તિની નજર સામે પ્લેટફોર્મ પર પડી છે અને ટી સ્ટોલ ઉપર 2 યુવાનો ચાની ચુસ્કી લઈ રહ્યા છે. હવે સામેથી અવાજ આવે છે, તને તકલીફ થશે. સામે છેડે વેરાવળથી અશ્વિને હસીને ટકોર કરી, તારા જેવા વાતોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં હોય તો સજા જેવું લાગશે. એનીવે
વેરાવળ ટ્રેન ઊભી રહે કે તરત જ રિંગ મારજે, આવી જઈશ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હેમંતે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. થોડી વાર પછી હળવા આંચકા સાથે ટ્રેન ઉપડી અને જે પેલા બે યુવાનો જે ટી સ્ટોલ ઉપર ઊભા હતા એમાંથી એકે દોડીને ડબ્બામાં પ્રવેશ કર્યો. બીજો એને સ્ટેશને મૂકવા આવ્યો હતો. પેલો જે પ્રવેશ કર્યો છે ને એ આ હેમંત જે બેઠો હતો રેલવેની અંદર સીટ પર એની સામે આવીને બેઠો. શું કહે છે? વેરાવળ. સામેની બર્થ ઉપર બેસીને યુવાને હેમંતને પૂછ્યું. હેમંતે હકારમાં માથું હલાવીને એની સામે જોયા પછી પૂછ્યું, આ સોમનાથ મેલ પહેલાં તો કાયમ ભરતક જતો હતો, હવે ભીડ નથી રહેતી? જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે, બાકી સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા મારા તમારા જેવા લોકોને ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે છે, વળી સસ્તું પડે. મારે તો દર 15 દિવસે જવાનું હોય એટલે સોમનાથ મેલમાં આરામથી ઊંઘી જવાનું, કોઈ જ ટેન્શન નહીં. હેમંતની ઉંમરનો એ યુવાન પણ વાતોડિયો હતો. એનું નામ સમીર. પરસ્પર ઓળખવિધિ પતી ગઈ. ગાંધીગ્રામથી બીજા પેસેન્જર આવશે. જો હેમંત અને સમીર બંને કમ્પાર્ટમેન્ટમાં એકલા છે. હેમંતે પૂછ્યું. સમીરે નકારમાં માથું ધોણાવ્યું. આપણા ડબ્બામાં રડ્યા ખડ્યા 2-4 જણા આવશે. એણે કાંડા ઘડિયાળ સામે જોયું. બસ હવે 5 મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે. ગાંધીગ્રામ એટલે એલિસ બ્રિજ સ્ટેશનની ટ્રેન ઊભી રહી. સમીરની વાત સાચી હતી. ગણીને 4 માણસ એમના ડબ્બામાં ચડ્યા. એમાંથી 3 આગળ ગયા. એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા. હવે જુઓ, રેલવે કમ્પાર્ટમેન્ટમાં 3 જણા છે. એક જે છે હેમંત, જે વેરાવળ જવાનો છે. બીજો જે છે સમીર, જે ચાની ચૂસકી લેતા 2 મિત્રોમાંનો એક છે. અને ત્રીજા એક વ્યક્તિ, આધેડ વયની વ્યક્તિ. પોતાની નાની સુટકેસ પર પણ એમણે સીટ ઉપર જ મૂકી. એના પર જમણો હાથ મૂકીને જાણે થાકી ગયા હોય તેમ એમણે આંખો બંધ કરી. એ જ વખતે એક ભિખારણ આવી ને એ ત્રણેયની સામે ઊભી રહી. મેલા ગયેલા છોકરાને કાંખમાં તેડીને એ દયામણી નજરે ત્રણેયની સામે તાકી રહી. સાહેબ, આ છોકરું સવારનું ભૂખ્યું છે, તે કરગરી રહી હતી, કંઈક દયા કરો સાહેબ. એ કરગરતી હતી અને 8 મહિનાનું બાળક રડતું હતું. નીચે ઉતાર. આ રૂટના અનુભવી સમીરે ઊભા થઈને જમણા હાથના અંગૂઠા અને બીજી આંગળીથી ચપટી વગાડીને આદેશ આપ્યો, ફૂટેથી. પણ પેલા નવા આવેલા નાની સુટકેસવાળા ભાઈએ આંખો ખોલી, પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું અને પછી ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી. આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બેન, ગાડી ઉપડશે તો તકલીફ થશે. એમના અવાજમાં થાક હતો. 100 રૂપિયાની નોટ લઈને ખુશખુશાલ ભિખારણ ઝડપથી નીચે ઉતરી ગઈ. હવે જુઓ, ટ્રેને ગતિ પકડી. એ વખતે હેમંત અને સમીર બંનેની આશ્ચર્યચકિત નજર એ ભાઈ સામે હતી. એટલે શું હતું કે પેલા ભાઈએ ભિખારણને 100 રૂપિયાની નોટ આપી. કમ્પાર્ટમેન્ટમાં 2 જણા હતા, હેમંત અને સમીર. હવે એમને નવાઈ લાગી કે આ માણસે આ ભિખારણને 100 રૂપિયાની નોટ શા માટે આપી દીધી. હવે જુઓ, 58 થી 60ની ઉંમર, ચોરસ ચહેરો, સૂર્યના તડકાથી ઘઉંવર્ણની બલેલી ત્વચા, થોભિયાના વાળ સફેદ, બાકી ભરાવદાર કાળા વાળ, ઊંચાઈ 6 ફૂટ જેટલી તો હશે જ. આછા બદામી રંગનું સફારી. એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર અટકી. તેનું વ્યક્તિત્વ કદાવર અને રૂઆબદાર હતું. એ છતાં એમની વિશાળ આંખો વિષાદથી છલકાતી હતી. એ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ગુગવાતો હોય એવું પહેલી નજરે પારખી શકાય. હવે જો સંવાદ પેલા 2 વચ્ચે થાય છે. આ બધા ભિખારા હરામી હોય છે. એમની સામે જોઈને સમીરે ધૂંધવાટ ઠાલવ્યો. તક મળે ને તો તમારી આ બેગ લઈને રફુ ચક્કર થઈ જાય. આવાને તો એક પૈસોય ના આપવો જોઈએ. સમીર આક્રમક બનીને બોલતો હતો. એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી. એમની આંખોમાં કંઈક એવું હતું કે જોનારને હચમચાવી મૂકે. સમીર તો ઊભો ભાષણ આપતો હતો એટલે એને આ બાબતનો ખ્યાલ નહોતો. હેમંતે ઊભા થઈને એના ખભે હાથ મૂક્યો અને એને નીચે બેસાડ્યો. એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી કે તરત સમીર પણ મૂંગો થઈ ગયો. હવે જુઓ, ઘટના અહીંથી શરૂ થાય છે. પેલા માણસ શું કહે છે, મારી દીકરી વેરાવળમાં
જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. હેમંત અને સમીર સામે જોઈને એ વૃદ્ધે ખુલાસો કર્યો. એના રૂંધાયેલા અવાજમાં વિનાશ હતી. કલાક પહેલાં જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય નથી રોકાયો. 28 વર્ષની મારી દીકરી દાઝી ગઈ છે. વેવાઈએ ફોનમાં કીધું કે સિરિયસ છે, તાત્કાલિક આવો. અવાજમાં ડૂસકું ભળ્યું એટલે એ અટક્યા. પછી એમણે દયામણી નજરે સમીર સામે જોયું. તમારી વાત કદાચ સાચી હશે, પણ હું દીકરીનો બાપ છું. એ ભિખારણને કરગરતી જોઈને દયા આવી ગઈ. માથે રાત જેવું ધાબું છે એટલે ખોટું નહીં બોલું. એને પૈસા આપતી વખતે મનમાં લગીર સ્વાર્થ પણ હતો. આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડાક લંબાય તો કમસે કમ એનું મોઢું તો જોવા મળે. એ કદાવર માણસ જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. ધ્રુસકે રડી પડ્યો. ઠપકા ભરેલી નજરે હેમંત સમીર સામે જોઈ રહ્યો. સમીરને પણ હવે પછતાવો થતો હતો. વાતાવરણ ગંભીર બની ગયું. આઈ એમ વેરી સોરી. પોતાના થેલામાંથી પાણીની બોટલ કાઢીને સમીરે એમના હાથમાં આપી અને સાંત્વના આપી. વડીલ, ચિંતા ના કરો. ઈશ્વર સૌ સારામાં ના કરશે. તમારી દીકરી બચી જશે. લમણે હાથ મૂકીને એ વૃદ્ધ ચિંતામગ્ન દશામાં બેસી રહ્યા. સમીરે આપેલી પાણીની બોટલ હજુ એના હાથમાં જ હતી. એણે પાણી નહોતું પીધું. વડીલ, પાણી. હેમંતે એના ખભે હાથ મૂક્યો અને પાણી પીવા આગ્રહ કર્યો. પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ. તમે તો સમજદાર મુરબ્બી છો. દીકરીની ચાકરી કરવા માટે શરીરમાં તાકાત ટકાવી રાખવી પડશે. સમીરે સમજાવ્યું. પ્લીઝ, 2 ઘૂંટડા પાણી પીશો તો અમને સારું લાગશે. એ બંને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા. એ જોઈને એ વૃદ્ધે પાણીની બોટલ બાજુમાં મૂકી. 2 હાથ જોડીને, આંખો બંધ કરીને, ગરદન ઊંચી કરીને જાણે ઈશ્વરની માફી માગી અને એ પછી 3-4 ઘૂંટડા પાણી પીધું. બહાર ઘનઘોર અંધકાર હતો. ટ્રેન સડસડાટ આગળ વધતી હતી. 5 મિનિટ સુધી કોઈ કશું જ ના બોલ્યું. ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા હતા. એ જ વખતે એ વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ રણક્યો. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો, સ્ક્રીન ઉપર નજર કરી અને પાછો ખિસ્સામાં મૂકી દીધો. થોડીવાર રિંગ વાગી, પછી મોબાઈલ શાંત થઈ ગયો. કોનો ફોન હતો? હેમંતે પૂછ્યું. વેવાઈનો, તેણે ઉત્તર આપ્યો. તો પછી વાત કેમ ના કરી? હિંમત હારી ગયો છું દીકરા. વૃદ્ધના અવાજમાં ધ્રુજારી ઉમેરાઈ. રખેને એ કંઈક એવા સમાચાર આપી દે તો વેરાવળ સુધીનો રસ્તો કાપવાનું પણ ભારે પડે. બી પોઝિટિવ. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. હિંમત હારીને શો ફાયદો? આપણે કોઈનું કંઈ બગાડ્યું ના હોય તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો? સમીરે સમજાવ્યું. મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય. 5-6 દિવસમાં હરતી રમતી થઈ જશે. એ વખતે મને યાદ કરજો. સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. એ વખતે વૃદ્ધ એકીટશે સમીરના ચહેરા સામે તાકી રહ્યા હતા. મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી. 1 મિનિટના મનોમંથન પછી એમણે મોં ખોલ્યું. ગુનો મેં કર્યો અને સજા એ બાપડીને મળી. હજુ 4 મહિના પહેલાં જ વિધવા થઈ છે. જોતા વેત આંખને ઠરે એવો જુવાન જોત જમાઈ ઘડીના 6ઠ્ઠા ભાગની અંદર હતો ન હતો થઈ ગયો. હજુ એ ઘાની કળ વળે એ પહેલાં કઠણાઈ આવી. અર્ધમીચેલી આંખે એ બબડી રહ્યો હતો. હેમંત અને સમીર સ્તબ્ધ બનીને એની સહાનુભૂતિ તાકી રહ્યા હતા. કોઈની આંતરડી કકળે અને શાપ આપે તો શું થાય એ સગી આંખે જોઈ લીધું. કોઈની દુઆ કે આશીર્વાદ ફળે છે કે નહીં એ જોવાનું બાકી છે. નીચું જોઈને નિરાશાથી માથું ધૂણાવીને બોલતો હતો. વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે એટલે મનનો ભાર હળવો થશે, પાપ ધોવાશે. મનની અંદર પારાવાર પસ્તાવો તો ઘણીવાર થાય, પણ એ પીડા ઠાલવવી ક્યાં? આજે બધું એ કહી દઈશ. એટલે આંખો ઊંચી કરીને એણે સીધું સમીર સામે જોયું. તમને પણ કંઈક બોધપાઠ મળશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં વર્તમાન આખું પૂરું થાય છે. રેલવેનું કમ્પાર્ટમેન્ટ છે, 2 મિત્રો છે એટલે કે હેમંત અને સમીર છે અને પેલા વડીલ છે. હવે વડીલ ચિંતામાં છે અને હવે પછી પાના નંબર 76ના પહેલા ફકરા પછી ભૂતકાળ જે છે એ ભૂતકાળ અહીં શરૂ થાય છે. તો હવે જુઓ, આ કૃતિને આપણે ભાગ 1
ત્યાં અટકાવીએ છીએ અને એના પછી ભાગ 2 જે છે એ ભાગ 2 વખતે આપણે એને જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણે કૃતિનો ભાગ 1 અહીં પૂરો કરીએ છીએ. નમસ્કાર.